હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગુજરાતીની તારીખ 12/12/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં લેવાયેલી એકમ કસોટીના પ્રશ્નો આપેલી પ્રશ્ન બેંકમાંથી કાઢવામાં આવેલ છે। તો ચાલો જોઈએ સંપૂર્ણ પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન। અહીંયા આપેલા પ્રશ્નો પ્રકરણ 12, 13, 14, 15, 16, 17 માંથી લેવામાં આવેલા છે। તારીખ 12/12ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સોલ્યુશન જોઈએ। વિભાગ એ, પ્રશ્ન નંબર 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે। કોઈ પણ એક લખવાનું છે, આપણે અહીં તમામ જોડકા જોડીશું। પાત્ર અને કૃતિ સાથે જોડવાનું છે। પહેલું મોહમ્મદ, ચોપડાની ઇન્દ્રજાળનું પાત્ર છે। 2, વિશાખા, જન્મોત્સવનું પાત્ર છે। ડુંગર, ગતિભંગનું પાત્ર છે। ત્યારબાદ બીજા છે ઉક્તિ અને પાત્ર સાથે જોડવાનું છે। 1, દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો, વેલજી બોલે છે। આપણી બબલીની જ પગલી જાણે, ડુંગરની પત્ની બોલે છે। 3, બોડીનું તો કાં વળી કહકી કેવી, જીવલો બોલે છે। ત્યાર પછી કૃતિ અને કર્તા છે। 1, વતનથી વિદાય થતા જયંત પાઠક છે। 2, બોલીએ ના કાંઈ, રાજેન્દ્ર શાહ છે। જુદાઈના દિવસો જાય છે, ગની દહીંવાલા। કૃતિ અને તેનો મૂળ સંગ્રહ છે। 1, દિવસો જુદાઈના જાય છે, મહેક। 2, બોલીએ ના કાંઈ, શ્રુતિ। 3, વતનથી વિદાય થતા અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે। ત્યાર પછી સાહિત્ય પ્રકાર અને કૃતિ। 1, આત્મકથાખંડ, ચોપડાની ઇન્દ્રજાળ। 2, ગીત, બોલીએ ના કાંઈ। 3, લઘુકથા, ગતિભંગ। ત્યારબાદ બ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। કોઈ પણ 4 લખવાની છે। અહીં આપણે તમામ ખાલી જગ્યાના જવાબ જોઈએ। 1, બાનો ભીખુ પુસ્તકમાંથી ખાલી જગ્યા કૃતિ લીધેલ છે, ચોપડાની ઇન્દ્રજાળ। 2, રાતો ચોપડો ખાલી જગ્યાનું શોષણ કરતો, ગરીબોનું શોષણ કરતો। 3, લેખકના બા લેખકને દર રવિવારે ઉઘરાણીએ મોકલતા। 4, ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં લેખક માટે વિખલો શબ્દ વપરાયેલો છે। 5, વતનથી પાછા ફરતા કવિને માર્ગમાં કાંટાળી ડાળ નડે છે। 6, કવિને માથે ભૂતનો ભારો છે। 8, હૃદય ખોલવું એટલે પોતાના મનની વાત બીજાને કરવી। 8, ફગફગિયો દીવો ઝૂંપડામાં ટમટમતો હતો। 9, પ્રસૃતિની પીડાથી કાનજીની પત્ની કણસી રહી હતી। 10, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું। 11, જન્મોત્સવ કૃતિ ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવી છે। 12, વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યે તલસાટ અનુભવે છે। 13, આપણી વ્યથા અન્યને મન રસની કથા છે। 14, કવિ રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે। 15, જીવનની એક ક્ષણનો મહિમા લઘુકથા સાહિત્ય સ્વરૂપમાં હોય છે। 16, ડુંગરે પોતાની નજર આકાશ સામે સ્થિર કરી। 17, વિકલ્પ સંગ્રહમાંથી ગતિભંગ કૃતિ લેવામાં આવી છે। 18, કવિને સ્વજન સુધી શત્રુઓ લઈ જશે। 19, ગઝલની 2 પંક્તિને શેર કહેવાય છે। 20, કવિ અશ્રુઓને હૃદયથી નયન સુધી જવાની અરજ કરે છે। ત્યારબાદ ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। 1, લેખકને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે જૂટવો હોય તેવું લેખકને લાગ્યું। 2, 17-5-95નું ગણિત એટલે શું? 17-5-95નું ગણિત એટલે અજ્ઞાન। 3, ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો કોનો ભાગ રહેતો? ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ધગડુ, તલાટી, ભૂવો અને શાહુકારનો ભાગ રહેતો હતો। 4, કવિને શાની ભ્રમણા થાય છે? કવિને 2 હાથ ઊંચા કરી બોલાવતી માતાની ભ્રમણા થાય છે। 5, વતનથી વિદાય થતા કવિ શાનાથી દૂર થઈ રહ્યા છે? વતનથી વિદાય થતા કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે। 6, કવિને ગામની નદીની સાથે સાથે શેની યાદ આવે છે? કવિને ગામની નદીની સાથે સાથે વેકુરમાં હજી આંગળીઓ રમે છે એવી યાદ આવે છે। 7, આપણી પાછળ ચાલ્યું આવતું કૂતરું ક્યારે પાછું વળી જાય છે? આપણી પાછળ ચાલ્યું આવતું કૂતરું ગામની હદ પૂરી થાય ત્યારે પાછું વળી જાય છે। 8, ફગફગિયો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? ફગફગિયો દીવો બુજાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાજી ઉઠ્યું। 9, કાનજી પોતાના બાળકને ક્યાં લઈ જાય છે? કાનજી પોતાના બાળકને વેલજી ડોસા પાસે લઈ જાય છે। 10, જન્મોત્સવ પાઠમાં લેખકે કઈ 2 પરિસ્થિતિને એક સાથે બતાવી છે? જન્મોત્સવ પાઠમાં લેખકે જન્મ સમયની 2 પરિસ્થિતિને એક સાથે બતાવી છે।
11. બોલીએ નાકાય કાવ્યને આધારે કહો કે બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે. બોલીએ નાકાય કાવ્યને આધારે કહી શકાય કે બીજા લોકો અન્યની વ્યથામાંથી આનંદ મેળવે છે. 11. કવિ શું જીરવી જાણવા કહે છે? કવિ આપણી વ્યથાને જીરવી જાણવા જણાવે છે. 13. પ્રાણમાં જલન હોય તોય કવિ શું ધરવાનું કહે છે? પ્રાણમાં જલન હોય તોય કવિ શીતલ રૂપ ધરવાનું કહે છે. 14. ડુંગરની પત્નીના હૈયે શું જડાઈ ગયું છે? ડુંગરની પત્નીના હૈયે મૃત બબલીની પગલી જડાઈ ગઈ છે. 15. ડુંગરની પત્ની વારંવાર શું કરી રહી છે? ડુંગરની પત્ની વારંવાર પાછળ જોઈ રહી હતી. 16. ગતિભંગ એટલે શું? ગતિભંગ એટલે ચાલવાની ગતિનો ભંગ. આ ગદ્યમાં અહીં વૈચારિક ગતિનો ભંગ મર્મવેધક છે. 17. મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને શી ચિંતા કોરી ખાતી? મોડું થતાં ગાડી ન પકડી શકાય તો રાત ક્યાં કાઢીશું? આવી ડુંગરને ચિંતા કોરી ખાતી. 18. દિવસો જુદાઈના જાય છે કાવ્યમાં કવિને ક્યાં સુધી જવું હતું? દિવસો જુદાના જાય છે કાવ્યમાં કવિને એકબીજાના મન સુધી જવું હતું. 19. કફન સુધી કોણ સાથ આપે છે? કફન સુધી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથ આપે છે. 20. હૃદયની આગ વધતી તો કોણે કૃપા કરી? હૃદયની આગ વધતી તો ખુદ ઈશ્વરે કૃપા કરી. ત્યારબાદ વિભાગ બી છે. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. 1. રાતા રંગના ચોપડાના બધા જ પાના લેખકે શા માટે ચીરી નાખ્યા? જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીને જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ ન હતું. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણા ચોપડાના બધા પાના ફાડી નાખ્યા. 2. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. કારણ કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા. 3. અસિતની કૃષ્ણ જન્મની તરકીબ વિશે લખો. અસિતે વીજળીની મદદથી કૃષ્ણ જન્મની તરકીબ રચી હતી. રાત્રિના 12 વાગ્યે કિનખાબે પડદો ખુલે છે. આકાશમાંથી તેજનો પુંજ અવતરે એ સાથે ઝબકારો થાય. ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાં અંધારું પથરાઈ જાય. સાથે ઝાલર, મંજીરા, કાંસા અને શંખનો ધ્વનિ સંભળાય. બિભાસના સૂર વાતાવરણને વધુ આહલાદક બનાવે એવી તરકીબ અસિતે રચી છે. 4. બોલીએ નાકાય કાવ્યમાં કવિ વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. 5. ડુંગરની પત્નીને એમ શા માટે બોલવું પડે? લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. જવાબમાં લખીશું, ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતા એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી. ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઉઠે, લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય ઝડપ કરવા કહે છે. 6. દિવસો જુદાઈના જાય છે કાવ્યના આધારે ઈશ્વરે કવિ પર કરેલ મહેરબાની વિશે લખો. કવિની જુદાઈની વેદના વધી ગઈ ત્યારે ઈશ્વરે પોતે તેમના પર કૃપા કરી. પવન તેમની વિરહાગ્નિને સ્પર્શે તે પહેલાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા, અર્થાત મૃત્યુ પામ્યા. 7. બોલીએ નાકાય કાવ્યમાં કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય, પણ એનો ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી તે દૂર નથી થતા. દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે. બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે. તેથી દુઃખ ઓસડ દહાડા એમ સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે. 8. દિવસો જુદાઈના જાય છે કાવ્યમાં કવિએ કરેલ અરજ જણાવો. કવિ અરજ કરતા કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકના દર્દમાં આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેના આંસુ લૂછવા રાંકના નયન સુધી જાઓ. 9. વર્ષો વર્ષ જીવલો લેખકના ઘરે શું આપવા જતો? વર્ષો વર્ષ જીવલો લેખકના ઘરે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી,
ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે આપવા જતો હતો. 10. કાનજી બાળકના ટાંટિયા વાળવા શા માટે લઈ જાય છે? કાનજી અપંગ કિશનનો ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માગે છે, તેથી બાળકના ટાંટિયા વળાવવા લઈ જાય છે. ત્યારબાદ બ. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ એક લખવાનો છે. અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું દરેક જવાબ વાંચીશ નહીં. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. 1. ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ જાળ કોણે તોડી, શા માટે? તેના જવાબમાં તમે આ મુજબ જવાબ લખી શકો છો. 2. તમારા વતનનું સૌંદર્ય આલેખો. વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, ફરી આ ધૂળ મળે ના મળે, મને બોલાવો મારું માદૃ વતન. આ રીતે તમે તેના વિશે લખી શકો છો. 3. જન્મોત્સવમાં કઈ બે વિરોધાભાસ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વિગતે સમજાવવાનું છે. તેનો જવાબ તમે આ મુજબ લખી શકો છો. 4. બોલીએ નાગાય કાવ્યમાંથી મળતા જીવનબોધ વિશે જણાવો. 5. વહાલી દીકરી બબલીને ખોયાની માતાની પીડા ગતિભંગ પાઠને આધારે વર્ણવો. 6. વિભાગ સી. પ્રશ્ન નંબર 3 છે. માગ્યા મુજબ ઉત્તરો લખો. અ. વાક્યપ્રયોગ કરો. ગમે તે એકનો વાક્યપ્રયોગ કરવાનો છે. 1. ડુંગરે આકાશ સામે જોયું. ભાવે વાક્ય બનાવવાનું છે. ડુંગરથી આકાશ સામે જોવાયું. 2. કિશનથી એકાએક હસી પડાયું. કર્તરી વાક્ય બનાવવાનું છે. કિશન એકાએક હસી પડ્યો. 3. દેવજીએ કાનજીને મદદ કરી. પ્રેરક વાક્ય બનાવવાનું છે. માણેકે દેવજી પાસે કાનજીને મદદ કરાવડાવી. 4. ડુંગરથી સ્ટેશન તરફ ચલાયું. કર્તરી વાક્ય. ડુંગર સ્ટેશન તરફ ચાલ્યો. 5. જીવલો લેખક માટે શાકભાજી લાવતો. કર્મણી વાક્ય. જીવલાથી લેખક માટે શાકભાજી લવાતું. બ. જોડણી ભેદનો અર્થભેદ લખવાનો છે. 1. અવર અવળ, તેનો અર્થ થશે બીજું અને અવળું. ઉપહાર ઉપાહાર, ઉપહાર એટલે ભેદ, ઉપાહાર એટલે નાસ્તો. 3. ખચિત ખચિત, તો એક ખચિત એટલે જડેલું, બીજું ખચિત એટલે જરૂર. 4. દિન દિન, એક દિન એટલે દિવસ, બીજો દિન એટલે ગરીબ. 5. સૂર સૂર, એક સૂર એટલે દેવ, બીજો સૂર એટલે અવાજ થશે. આ રીતે તમે જોડણી ભેદે અર્થભેદ લખીશું. ક. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. 1. વળતર વિનાનું ફરજિયાત કરવું પડતું કામ, તો વેઠ. 2. નદી કિનારેની જાડી રેત, વેકુર. 3. જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ, જન્મોત્સવ. 4. લાગણી ભીનું, તો લાગણીવશ, ભાવાર્થ. 5. શબને ઓઢાડવાનું લુગડું, તો કફન થશે. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષય પર આશરે 100 શબ્દમાં નિબંધ લખવાનો છે. માતૃભાષાનું મહત્વ. વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. બે. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. 3. જીવનમાં પુસ્તકોનું મહત્વ. આપેલા મુદ્દાઓના આધારે આ મુજબ નિબંધ લખીશું. 4. મોબાઈલના લાભાલાભ. 5. ખેડૂતની આત્મકથા. 6.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. ધોરણ 10ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.